વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ લોકપ્રશ્નો અંગે ટીડીઓને આવેદનપત્ર પાઠવાયું। તલાટીઓની લડાઈમાં આદિવાસી અને સામાન્ય પ્રજા પીસાતી હોવાનો આક્ષેપ। વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને આવેદનપત્ર પાઠવી પ્રજાલક્ષી તેમજ વિદ્યાર્થીઓને નડતી ગંભીર સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન શકીલ રાજ દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અને અન્ય તમામ જાતિના વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે ગંભીર રજૂઆત કરાઈ હતી। વાગરા તાલુકામાં હાલ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીઓ વચ્ચેની ખેંચતાણ તેમજ તલાટીઓની હડતાળના કારણે સરકારી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। શાળા કોલેજોમાં નવી એડમિશન પ્રક્રિયા અને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને જાતિના દાખલા, પેઢીનામા અને ફોર્મ પર તલાટીના સહી સિક્કાની અત્યંત જરૂરિયાત હોય છે, પરંતુ આ બેવ તલાટીઓની લડાઈ અને હડતાળના કારણે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ તેમજ અન્ય વર્ગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ અને એડમિશનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાગરા મામલતદાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં બહાર આવ્યું છે કે રેવન્યુ તલાટીઓની ભરતી થઈ ગઈ છે અને તેઓ હાજર હોવા છતાં કામગીરી કરવા તૈયાર છે, પરંતુ મામલતદારના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોઈ લેખિત GR કે સૂચના મળી નથી, તેથી તેઓ આ કામગીરી કરી શકે તેમ નથી। ખરેખર તો વર્ષ 2022ના ઠરાવ અને સરકારની સૂચના મુજબ આ કામગીરી મહેસૂલ તલાટીએ કરવાની હોય છે। આમ સરકારી પરિપત્રના અભાવે અને બેવ તલાટીઓની લડાઈ વચ્ચે સામાન્ય પ્રજા અને વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે। આ બાબતે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરી લેખિત સૂચના આપી યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ કરાઈ હતી। બીજી તરફ રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા ગરીબ પરિવારના લોકો માટે 100 વારના મફત પ્લોટ અંગે રજૂઆત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે પીપળિયા ગામના ગણવિહોણા અને જરૂરિયાતમંદ આદિવાસી, અનુસૂચિત જાતિ તેમજ પછાત વર્ગના ગરીબ પરિવારોને 100 વારના મફત પ્લોટ ફાળવવામાં આવે। આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગરીબ પરિવારોને મકાન સહાયનો લાભ વહેલી તકે મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, શકીલ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, સુરેશ પરમાર સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો, સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને પીપલિયા ગામથી આવેલા આદિવાસી ભાઈઓની રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે પીપલિયા ગામે તાલુકા વાગરા જે જરૂરિયાતમંદો છે કે જે દરેકને આવાસની સખ્ત જરૂરિયાત હોય, એક એક ઘરમાં 3 દીકરાઓ હોય, દીકરાઓના લગ્ન થઈ ગયેલા હોય છતાં પણ આવાસ ના મળતા હોય, તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તમે તલાટી પાસે ફોર્મ ભરાવો છો, એના બંચ રેડી કરાવો છો અને આવાસ યોજનાનો જે લાભ મળવાવાળો વ્યક્તિ છે એની પાસે મહેનત કરાવો છો, છતાં આજે 4-4, 5-5 વર્ષથી ફોર્મ ભરેલા હોય અને જો કોઈ આવાસ ના ફરવાતી હોય એના માટે અમે ખાસ રજૂઆત કરવા આવેલા છે। અને બીજી એક રજૂઆત એવી છે કે અમારી એવી હતી કે તલાટી મંડળ હડતાલ પર હોય, પણ બાળકો શિષ્યવૃત્તિ અને એડમિશન માટે વલખા મારતા હોય અને જો તલાટી મંડળ હડતાલ પર હોય અને રેવન્યુ તલાટી જો ચાર્જ લેતા ન હોય તો બાળકોને ક્યાં જવું, શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા ક્યાં જવું, એડમિશન માટે તલાટીના સહી સિક્કાની જરૂર પડે, પેઢીનામાની જરૂરત પડે તો ક્યાં જવું? તો તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે તમે તલાટીઓને કહો કે ભાઈ એડમિશન પૂરતી કોઈ સત્તા આપી અને પેઢીનામું કાં તો એડમિશનનું ફોર્મ જે કંઈ એમની સહી સિક્કાની જરૂરિયાત હોય તો કરી આપે, તો આખા વાગડા તાલુકા પણ કે જ્યાં જ્યાં હડતાલ ચાલતી હોય ત્યાં બાળકોનું ભવિષ્ય ન જોખમાય એ માટે ખાસ રજૂઆત કરવા માટે અમે આવેલા છીએ। આજરોજ વાગડા તાલુકા પંચાયતે પીપલિયા પખાજન ગામે જે જરૂરિયાતમંદો છે, આદિવાસી વર્ગ છે, ગરીબ વર્ગ છે, જેઓ રોજબરોજ પોતાની રોજીરોટી માટે મજૂરી કામ કરે છે, એવા લોકો માટે આવાસથી વંચિત છે, જેઓ જે સરકારની મફત પ્લોટની સહાય મળે છે એનાથી પણ વંચિત છે। તે સંદર્ભે આજરોજ તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે જે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીજી ઘણી આવાસ યોજનાનો લાભ મળે છે એ વહેલી તકે પીપલિયા ગામના આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।